પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 3। સોનાદિક તથા અન્ય ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, નરના મિત્ર નારાયણને નારદે જે શુભ વચન કહ્યું હોય તે કહો। સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું વચન તમે સાંભળો। નારદ આગળ તેમને જે વચન કહ્યું હતું તે જેવું મેં સાંભળ્યું છે તે જ પ્રમાણે હું તમને કહું છું। શ્રી નારાયણે કહ્યું, હે દેવર્ષિ નારદ, ભક્તોના દુઃખને હરનારા મહાત્મા શ્રીકૃષ્ણે રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કથા કહી હતી તે જ હું કહું છું। દુર્યોધને પાંડવોને દગાથી જુગારમાં હરાવી અગ્નિથી ઉત્પન્ન થયેલી ધર્મપરાયણ સતી દ્રૌપદીને સભાની વચ્ચે ઘસરી લાવીને દુષ્ટ દુશાસને વાળ પકડી ખેંચી હતી અને તથા તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા હતા। તે વેળા શ્રીકૃષ્ણએ દ્રૌપદીને ચીર પૂરીને રક્ષણ કર્યું હતું। પછીથી શરત પ્રમાણે રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા હતા। ત્યાં સર્વે પાંડવો ઘણું જ દુઃખ પામ્યા હતા। દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકીપુત્ર શ્રીકૃષ્ણ મુનિઓ સહિત કામ્યક વનમાં ગયા હતા। નકુલ તથા સહદેવે શ્રીકૃષ્ણના ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા। દુઃખીથી પીડિત દ્રૌપદીએ પણ સ્વસ્થ બની શ્રીકૃષ્ણને નમન કર્યું છે। પાંડવોને દુઃખી જોઈ શ્રીકૃષ્ણના શરીરમાં ક્રોધ ઉત્પન્ન થયો અને કૌરવોને બાળી નાખવાની તેમને ઈચ્છા થઈ। તેથી ભક્તવત્સલ ભગવાનનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ઉઠ્યું। ત્રણેય લોકોને જાણે બાળી નાખવા માંગતા હોય તેમ આવેશથી આવીને બંને હોઠને દાંત વચ્ચે પીસવા લાગ્યા। શ્રીકૃષ્ણનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈ તે વખતે અર્જુન જેવા વીર પણ ધ્રુજી ઉઠ્યા હતા। ભયથી બે હાથ જોડી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા। અર્જુનની સ્તુતિ સાંભળી ભગવાન શાંત થયા। હે કૃષ્ણ, આપ સર્વે કારણોના પણ કારણ પણ વેદ અને તથા વેદોના અંગરૂપ, સર્વ શાસ્ત્રોના બીજના પણ બીજરૂપ છો। આપ જ જીવ માત્રના પાલન કરતા છો। એવા ઈશ્વર તમને શ્રીકૃષ્ણ હું વંદન કરું છું। પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા તમે કેમ તૈયાર થયા છો? આપનો ક્રોધ શાંત કરો। ઘરમાંના મચ્છરો બાળી નાખવાનું પોતાનું ઘર કોણ બાળી નાખે છે? અર્જુને આ પ્રમાણે વિનંતી કરી છે, ભગવાનને સ્તુતિ કરી છે અને બે હાથ જોડી જનાર્દન શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા છે। અર્જુનની સ્તુતિથી ભક્તોનું દુઃખ હરનાર શ્રીકૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય તથા પાંડવોને શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા છે। વનમાં કંદમૂળ તથા ફળથી તેમનો સત્કાર કર્યો છે। ભગવાન કૃષ્ણ બોલ્યા, હે કૌંતેય, સ્વયં પરમાત્મા હોવા છતાં સર્વે દુઃખોને હું સહન કરી લઉં છું, પણ મારા ભક્તો ઉપર રાઈના દાણા જેટલું પણ દુઃખ આવે તો હું સહન કરી શકતો નથી। ભક્તોના દુઃખને દૂર કરવા માટે જ હું અજન્મા હોવા છતાં યોગે યોગે અવતાર ધારણ કરું છું। ત્યારે અર્જુને પૂછ્યું કે, હે પ્રભુ, અમારા દુઃખનો ઉપાય કયો છે? તે સાંભળી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, દરેક મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે। કર્મના બંધનોમાંથી મુક્ત થવા માનવીએ જપ, તપ, વ્રત, ઉપવાસ, કથા પઠન, શ્રવણ, દાન, ધર્મ આદિ પુણ્યના કામ કરવા જોઈએ। આથી તેઓના આત્મા નિષ્ફળ અને પવિત્ર બનશે અને તે પોતાના કર્મોના બંધનોને તોડી મુક્ત થશે। થોડા સમયમાં અધિક માસ આવે છે। આ માસમાં તમે જપ, તપ, દાન, પુણ્ય વગેરે વધુ શ્રદ્ધાથી કરશો તો તેના પ્રભાવે તમારું ગયેલું રાજ, સમૃદ્ધિ, વૈભવ, સુખ, ચેન તમને પાછા મળશે અને તમે સુખી થશો। ત્યારે અર્જુને પૂછ્યું, હે પ્રભુ, આ અધિક માસ વિશે અમે અજ્ઞાની છીએ અને તેના વિશે કશું જાણતા નથી। આ માસ કેવી રીતે કરવો, તેનું પૂજન કેમ કરવું, તેમનું મહાત્મ્ય શું છે, તેનું ફળ શું છે, તે અમને વિસ્તારથી જણાવો। શ્રીકૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, અર્જુન, મારું વચન ધ્યાનથી સાંભળો। હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિના, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો તથા પરાર્ધ મહિના સુધી જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્ર, શહેરો, પર્વત તથા નગરો, આ બધા પોતાના ગુણોને લીધે પૂજાય છે। હે અર્જુન, આવા સંજોગોમાં એક વધારાના માસની ઉત્પત્તિ થઈ, તેને મળ માસ કહેવાયો। આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો આ માસમાં કોઈ સત્કર્મ કરતા નથી અને માણસ તો તેની ધૃણા કરવા લાગ્યા। લોકો પાસેથી પોતાની નિંદા સાંભળી એ મહિનો ઉદ્યોગ રહિત થઈને ઝંખવાણો પડી ગયો। જગત આખું આ મળ માસની નિંદા કરવા લાગ્યું। આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થતું નહીં। સૌ એને ધુત્કારતા અને અપમાનિત કરતા। જગત આખાના ધિક્કાર અને ધૃણાથી મળ માસ ત્રાસી ગયો। તે દુઃખી થઈ ગયો। તે દરેક દેવતાની શરણે ગયો, પણ કોઈ દેવતાએ તેને આશ્રય ન આપ્યો। આથી સર્વ જગ્યાએથી હળદૂત થયેલો, નિરાશામાં ડૂબી ગયેલો મળમાસ છેલ્લો ઉપાય તરીકે જીવમાત્રને પોષતા શેષનાગની શૈયા પર વિરાજતા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયો છે। અમૂલ્ય રત્ન